ચાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને તે ચુકાદો, તે નિર્ણય છે મહિલાઓને લઈને અને મહિલાઓની પીરિયડ્સ લીવને લઈને. આ જે ચર્ચા છે ઘણા લાંબા સમયથી આમ તો ચર્ચાતી વાત છે, પરંતુ આખી આ વાતમાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે તેને કેવી રીતે સમજી શકાય, કેવી રીતે જોઈ શકાય અને એ સમજવું છે અને સમજાવવા માટે મને લાગે છે કે સોનલ જોશી ખૂબ જ જાણીતા વકીલ છે, સમાજ સેવિકા છે, તેમનાથી બહેતર કોઈ હોઈ જ ન શકે. સોનલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચર્ચામાં આપનું. થેન્ક યુ. સોનલબેન, જે સુપ્રીમ કોર્ટે પીરિયડ લીવને લઈને, માસિક ધર્મની જે રજાઓ હોય છે તેને લઈને, જેને આપણે કોઈક લોકો એને પિંક લીવ પણ કહેતા હોય છે, એને લઈને જે ચુકાદો આપ્યો છે, એને જો સરળ શબ્દોમાં સમજવો હોય, સમજાવવો હોય તો કેવી રીતે કહી શકાય? એકચ્યુઅલી એવું છે કે પીરિયડ લીવ માટેની વાત કરે છે, પરંતુ દરેક મહિનાની અંદર 4 દિવસ આપી દેવા રજા, તો એના કારણે હમ. બીજું એક જોખમ એ પણ છે કે લોકો દીકરીઓને હાયર કરતા અટકશે. એટલે કારણ કે તમારે કન્ટિન્યુઅસ વર્ક કરતા હોય, અગર તમે છો તો એ તમારું કામ તમે જ કરી શકો, બીજું યસ. કોઈ વ્યક્તિ ન કરી શકે. એટલે ખાસ કરીને જે વાત હતી, ડિમાન્ડ હતી કે આટલા હમ. પીરિયડ્સના 4 દિવસની રજા મળે, તો એ આમ જોવા માટે વાત બરોબર હતી, પરંતુ દરેક દીકરીના બોડીના અલગ અલગ છે. કોઈને યસ. પેઇનફુલ પીરિયડ હોય છે, કોઈને નથી હા. હોતું. સો એના કારણે બધાને જો મહિનામાંથી 4 દિવસ આ રજા આપી દઈએ, બીજા સેટરડે સન્ડે માઇનસ કરીએ બીજા બધામાં, તો પછી તો 8 એક દિવસ તો નીકળી જ જાય. સો જે સુપ્રીમ કોર્ટ કહેવા માંગી રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઇક્વાલિટી માંગી રહ્યા છે, એની અગર હું પર્સનલી કહું, સુપ્રીમ કોર્ટે જે ટાંક્યું મારા મુજબ, તો હું એવું કહું કે ઇક્વાલિટીની આપણે ડિમાન્ડ કરી શકતા હોય ને, જ્યાં પછી આવી વાત આવે છે તો ત્યાં આગળ ખૂબ જ તકલીફ થઈ શકે. પરંતુ એવી એક વ્યવસ્થા હોવી જોઈએ મારા મતે કે જે દીકરીઓને જેન્યુઅન પ્રોબ્લેમ છે, જે પીરિયડ્સ હેન્ડલ નથી કરી શકતી, કે મૂડ સ્વિંગ્સનો ઇસ્યુ થાય છે, તો એના માટે તમારે શરૂઆતના 2 દિવસ જો રજા આપી શકાતી હોય તો આપવી જોઈએ. ઘણી દીકરીઓને એવા પણ ઇસ્યુ હોય છે, અગર હું પોતે પણ ફિમેલ છું તો સેકન્ડ ડે વધારે તકલીફ પડતી હોય છે. તો એ સેકન્ડ યસ. ડે ની અગર રજા આપવામાં આવે તો એ એક દિવસની રજા ઘણું કામ કરી જાય એવું માનવું છે. પરંતુ આ બધી વસ્તુઓમાં બીજું પણ ચેક કરવું કે ખરેખર પીરિયડ્સમાં છે કે નહીં, કારણ કે કન્ટિન્યુઅસ એવરી મંથ પીરિયડ્સ આવતા હોય. ઘણા લોકોની સાયકલ 28 ડેઝની હોય છે, જ્યારે પેરીમોનોપોઝ અથવા તો મોનોપોઝની વાત કરીએ તો એવરી 15 ડેઝ પીરિયડ્સ થતા હોય છે. એટલે અગર જોવા જઈએ તો ખૂબ ઊંડાણપૂર્વકની વાત છે, એટલા માટે આવું કરવું એ બહુ ડિફિકલ્ટ છે એવું મારું માનવું છે. એટલે સુપ્રીમ કોર્ટ પણ કદાચ એ જ ટાંકવા માંગે છે ને કે આને આપણે ફરજિયાતની શ્રેણીમાં ન મૂકી શકીએ. એ જે તે કંપનીઝ કે જે તે રાજ્ય સરકાર તેનો નિર્ણય લઈ શકે છે, એ ચુકાદો છે એને એ જ કહેવા માંગે છે ને આમ. હું એવું જ માનું છું અને એવું જ હોવું જોઈએ. બીકોઝ પ્રેક્ટિકલી આપણે વાત કરીએ, વિમેન એક્ટિવિસ્ટ હું પણ છું, પરંતુ ક્યાંક ને ક્યાંક હા. કોઈને નુકસાન ન થવું જોઈએ એ પણ ખૂબ જાણવું જરૂરી છે. મેં પહેલા પણ હમ. કીધું કે કોઈની 28 ડેઝની સાયકલ છે, કોઈની 26 દિવસની પણ સાયકલ હોય છે. એ વ્યક્તિના પોતાના હોર્મોન અને પોતાના બોડી વાઇઝ જતું હોય છે. પ્લસ યસ. કેવું છે યસ. કે ખોટું પણ વધારે બોલતા હોય. ઘણા લોકો એવું કે 15 ડેઝ પાછળ 35 પછી જે અર્લી મોનોપોઝમાં આવી જતા હોય છે, એ લોકોને દર 15 દિવસે પીરિયડ્સ આવે છે. તો એ દર 15 દિવસના પીરિયડ્સની વાત કરીએ તો તમે એ વખતે જો 2 દિવસ 3 દિવસની રજા આપો તો યોગ્ય નથી, કારણ કે હમ. એ ફિઝેબલ નથી. તમે યસ. બીમાર છો, તમે લો છો, તો એ વખતે તમે એડવાન્સમાં પ્લાનિંગ કરો કે ભાઈ મને આ વખતે આવું થાય છે, તો તમે શરૂઆતે તમે જોઈન કરો ત્યારે કહી શકો છો કે ભાઈ મારું જેવી રીતે પ્રેગ્નન્સીનું પૂછતા હોય છે કોર્પોરેટની અંદર. યસ. એ લોકો યસ. કહેતા પણ હોય છે કે તમારે પ્રેગ્નેન્ટ નહીં થવું, તો એ ખૂબ ખોટી વાત છે. કે તમે એ બહુ નેચરલ વસ્તુ છે, તમે એને રોકી ન શકો કે તમે ફિમેલને રાખતા પહેલા કે તમે હા. 3 વર્ષ સુધી પ્રેગ્નન્સી નહીં રાખો, તમે કન્ટિન્યુઅસ કામ કરશો, તો આ બધું સ્ત્રીઓ ઉપર ભારણ બહુ હોય છે. તો એ હમ. બાબત ખોટી છે. એવી રીતે પીરિયડ્સ માટેની બી બાબત છે કે તમે કહી શકો છો કે ભાઈ મને પીરિયડ્સ વખતે સેકન્ડ ડે મને બહુ તકલીફ હોય છે, તમે મને ફિલ્ડ વર્ક ના આપો, હું રજા પણ લઈશ, અથવા એડવાન્સમાં તમે એ ક્રાઇટેરિયા એક બાયોડેટાની અંદર એડ થાય એવું હું માનું છું કે હોવું ખૂબ જરૂરી છે. પછી એ હમ. કંપની ઉપર કેટલા સેન્સિટાઇઝ છે એ લોકો, અને એ કેવી રીતે રહેશે એ વધારે યોગ્ય રહેશે એવું મારું કેવું છે. પર્ટિક્યુલર 4 દિવસની રજા આપી દેવી એ ખરેખર નથી યોગ્ય. બિંગ વિમન એક્ટિવિસ્ટ હું પોતે પણ કહીશ, કારણ કે બહુ ડિફિકલ્ટ છે. તમે 1-2 દિવસ આપી શકો કે જે વધારે પેઇન થતું હોય, અને તમે એને હમ. પી આપો, એ વખતે એના પૈસા ના કાપશો, એ પણ કહી શકીએ. પરંતુ એ તીવ્રતા માપવાનું મશીન કયું, સૌથી પ્રોબ્લેમ એ છે. કાં તો તમે એક્ઝેક્ટલી. દરેક હા. દરેક દીકરીને એવું કહી શકો છો કે ભાઈ મને વધારે થાય છે, એવરી સેકન્ડ ડે તમે આપો છો. ઘણા લોકોને એવું હોય છે કે જે દિવસે પીરિયડમાં થાય એ દિવસે વધારે પેઇન હોય છે. એટલે બહુ ડિફિકલ્ટ છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડે આપો,
તમે રજા આપો છો. ઘણા લોકોને હા કેટલાક 4 days લીવ લેવી એ સેટરડે સન્ડે અને મંથલી કેલેન્ડર મુજબ તોરલ બહુ અઘરું થઈ જાય. તો એ બહુ બહુ ડિફિકલ્ટ છે આ બધી વસ્તુ. એટલા માટે સુપ્રીમ કોર્ટ કહેવા માંગે છે. અને પછી વધારે દીકરીઓને કામ નહીં મળે કે ભાઈ એમની 8 રજાઓ કાઢી નાખવાની તો કોઈ મતલબ જ નથી. 4 રજાઓ આની ને 4 રજા આની તો 8 તો એ જતી રહી. અને મલ્ટીનેશનલ કંપનીઓ તો બીજા 4 શનિવાર એડ કરો તો પછી 12 દિવસ તો આમ યસ નામ નીકળી ગયા. તો પછી રહ્યા કેટલા દિવસ? તો આમાં નુકસાન થવાની ભીતિ વધારે છે. એના કરતા સેન્સિટાઇઝેશન રાખે અને બિંદાસ બોલે. હવે વોકલ થવું જરૂરી છે કે ભાઈ હું હમ પીરિયડમાં છું. હવે શરમની વાત નથી. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. આજે મારાથી નહીં થાય. મને તમે એવું કઈ હમ વર્ક આપો જે હું નથી કરી શકતી એવું કહો તો સામેવાળું અન્ડરસ્ટેન્ડ કરું. આવો એક કાયદો પસાર કરવામાં આવે તો એ વધારે સારું છે કે એમને હાર્ડવર્ક ના આપવું, ફિલ્ડ વર્ક ના આપવું, અથવા તો એમને યસ મૂડ સ્વિંગ ના ઇસ્યુ હોય. કારણ કે મૂડ સ્વિંગને લઈને તો હજી ઘણી બધી વસ્તુઓ છે. હજી હું તો જે વસ્તુ પર કામ કરી રહી છું એ ડિવોર્સમાં બી મોનોપોઝ ને એટલે મેડિકલ અને લો ને બંનેને ભેગા લાવવા માંગુ છું. કારણ કે એ વખતની તીવ્રતા અને માનસિક આખી પરિસ્થિતિ બદલાતી હોય છે. તો એના હમ માટેની પણ એક કંઈક માપવા માટેનું કંઈક વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે કે જેનાથી હમ ડિવોર્સ કેસીસ ઘટી શકે. એટલે ઘણી બધી વસ્તુઓ છે. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે જે કીધું છે આના માટે જ ના પાડી છે. આના કારણે ઇક્વાલિટી કરતા આપણે ક્યાંક ને ક્યાંક નીચા જતા રહીશું કે ઘરે જ રહો એના કરતા 12 દિવસ તમારે આ કરવું છે તો. એટલે કઈ જગ્યા અને પર શું પણ Yeah. યસ યસ એક્ઝેક્ટલી. અને સોનલબેન, ઘણી વખત આ મુદ્દા પર આપણે આ પહેલા પણ અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે કે દરેક દીકરીઓને, દરેક મહિલાઓને પીરિયડ્સ નો પ્રોબ્લેમ હશે જ. મતલબ પીરિયડ્સ પેઇનફુલ હશે એવું માની લેવું પણ ખોટું છે. કારણ કે ઘણી બધી મહિલાઓ, મને લાગે છે કે મારા તમારા જેવી જે મહિલાઓ છે એ લોકો તો સતત કામ કરતી હોય છે. તો એ લોકોને આ પ્રશ્ન ક્યારે આજ સુધી આવ્યો નથી. એક તરફ આપણે મહિલા શક્તિની વાત કરીએ કે આપણે ઇક્વાલિટીની વાત કરીએ, તમે જે રીતે કહ્યું, તો આ બધી વાતોની વચ્ચે આ પ્રકારની લીવ લેવી, કારણ કે આ હવે સાયકલ છે આપણી, આપણે આની સાથે જ રહેવાનું છે. બની શકે કેટલીક મહિલાઓને બહુ જ વધારે પ્રોબ્લેમ થતો હોય છે. એમના માટે તો એ પોતાની સિક લીવ પણ એમાં યુઝ કરી શકે છે. એ રીતે કરી શકે. પણ આ નિયમ, મને લાગે છે પર્સનલી, હું પણ એવું માનું છું, સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ એમણે જે ટાંક્યું છે એ વાતની સાથે આ મુદ્દાઓ પણ એટલા જ મને લાગે છે કે અગત્યના થઈ જાય છે. 100% ટોરલ સાચી વાત છે. કારણ કે તમે એવી રીતે ન કહી શકો. ઘણી વખત એવું હોય છે, આપણે હું પોતે સિંગલ મધર છું, તો હું એવું કહીશ કે મને ઘરમાં આજે તાવ આવ્યો છે તો હું સવારે ઉઠીને મારું જે રૂટીન કામ છે કરવાની જ છું. એ તો એમાં એની હમ અંદર તો રજા મળવાની નથી, એ નથી જ મળવાની. મારી પાસે ઓપ્શન જ નથી. સો હમ એ જવાનું છે. હવે મારી પાસે ક્રિટિકલ કેસ છે તો હું રજા ન જ મૂકી શકું. ગમે તેટલી બીમાર છું, મારે જવાનું જ છે. તો આપણે એ વખતે આપણે આપણા દુઃખને અગર ઓવરકમ કરી જતા હોઈએ છીએ તો પછી આ પીરિયડ્સ જે એક બાયોલોજીકલ ચેન્જીસ છે ને, એ દીકરીઓ નાના હોય ત્યારથી જ આપણા બોડીની અંદર એ ચેન્જીસ આવતા હોય છે. અને હું જી તો એવું માનું છું કે અત્યારે ફિઝિકલ ટ્રેનિંગ એવી રીતની વ્યક્તિઓ, જે દીકરીઓ ખાસ કરીને સ્પોર્ટ્સમાં હોય એને તો આ બધા પ્રોબ્લેમ થતા જ નથી હોતા. જ્યારે ઓલિમ્પિક હમ રમવા જતી હોય ત્યારે પણ પીરિયડમાં હોય છે, સ્વિમિંગ કોમ્પિટિશન હોય છે ત્યારે પણ હોય છે. તો પછી જો એ યસ લોકોને જોઈને ચાલીએ તો એ લોકો બધી જ વસ્તુ સાઈડ પર મૂકી અને જો કરતા હોઈએ તો પછી આ વસ્તુને એવું ટેબુ બનાવીને નહીં કરવું જોઈએ. આનાથી ક્યાંક ને ક્યાંક સ્ત્રી સશક્તિકરણની જે વસ્તુઓ ઉપર આપણે લડી રહ્યા છીએ એમાં ક્યાંક પાછો સેટબેક આવી રહ્યો છે. અને આના કારણે બહુ ઇસ્યુ છે. ઇવન ખોટી જે આ પોશની જે કમ્પ્લેન્ટ્સ ને એ બધામાં બી ઘણી વખત એવું થાય છે કે મિસયુઝ કરતી હોય છે દીકરીઓને. એના કારણે દીકરીઓને જે ફાયદો મળવો જોઈએ એના બદલે નેગેટિવ ઇફેક્ટ વધારે મળે છે. લોકો હાયર કરવાનું બંધ કરી દે. આજે આપણે હમ નાઇટ ડ્યુટી હોય તો પણ કરીએ છીએ, અમારે રાત્રે વાંચવાનું હોય તો બી કરીએ છીએ. હવે મહિનાની અંદર હમ એક વખત ડેટ મળી હોય ને તમે નેક્સ્ટ ડેટ એમ કહો હું પીરિયડમાં છું, હું નેક્સ્ટ મંથ રહીશ, તો ક્લાયન્ટે તો તમને પૈસા પે કર્યા છે, તો તમે સોશિયલી ટ્રુ સર્વિસ કરો છો. બીજા કોઈ વ્યક્તિને હમ તો તમે રોકી ના શકો ને. કારણ કે એને તો હા ન્યાય જોઈએ છે, તો જેલમાં છે, એમને બેલ કરાવવાની છે. તો એટલે આ બધી વસ્તુ હું એવું માનું કે આપણે આટલા વર્ષોથી ઓવરકમ કરતા જ આવે છે ને આને કરવી જ જોઈએ. અને આ વસ્તુને હમ ધ્યાનમાં નહીં લેવી જોઈએ એવું મારું પોતાનું પણ માનવું છે. અને સુનબેન, આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ તો મને લાગે છે કે સમાજમાં પણ એ પરિવર્તન લાવવાની જરૂર છે. જે તમે શરૂઆતમાં પણ કહ્યું કે લોકોના મનમાં, અને ખાસ કરીને દીકરીઓ, મહિલાઓ હજી પણ જયારે પીરિયડ્સ વિશે વાત કરવાની હોય તો અચકાતી હોય છે. હજુ પણ કેટલીક જગ્યાઓએ આપણે જોઈએ છે કે એ વાત તેઓ ટાળી દેતા હોય છે. ખુલીને તમે કહી શકો, તમને તાવ આવે છે, તમે જેટલું સરળતાથી, સહજતાથી કહો છો એટલું તમે તમારી ઓફિસમાં એવું પણ કહી શકો છો કે ભાઈ મારે પીરિયડ્સ છે, હમણાં હું આ નહીં કરી શકું. એ જે ટેબુ હજી લોકોના મનમાં છે એને હટાવવા માટે, સેન્સિટાઈઝ કરવા માટે પણ થોડાક પ્રયાસો કરવા જોઈએ એવું લાગે છે આપને?
ડેફિનેટલી અત્યારે આપણે ડિસ્કશન્સ કરી રહ્યા છીએ તો બહુ બોલ્ડલી ડિસ્કશન કરી રહ્યા છીએ, કારણ કે Yes. બંને જણા આપણે એવું કહીએ કે મીડિયાના માણસો છીએ અને આપણે બિંદાસ કહેવું જોઈએ કે ભાઈ આજે મંદિર છે તો આપણે નથી જે એક ભક્તિના રૂપે નથી જ કરતા કે ત્યાં નથી હમ ટચ કરતા, તો કહી શકાય કે ભાઈ આજે હું બેસીને કામ નહીં કરી શકું, કઈ વસ્તુ છે આજે હું નહીં જોડાઈ શકું, હું પીરિયડમાં છું. ઓપનલી તમે વોકલ કેમ ના થઈ શકો? જ્યારે અમે હમ ઘરમાં મારા બધા મેડિકલ ક્ષેત્રમાં મારા ભાઈ ને પપ્પા એ લોકો કામ કરતા હોસ્પિટલ્સની અંદર, તો જ્યારે અમે વાત હમ કરીએ તો અમને બધાને નવાઈ લાગતી કે તમે આટલું ઇઝીલી કેમ કરો છો એમ. મેં તો હવે બ્રાહ્મણ છે, ઘરમાં પાળે પણ છે અને એમની શ્રદ્ધાનો વિષય છે અને અમે એને અનુકૂળ થઈને રહીએ છીએ. તો બિંદાસ કહીએ છીએ કે ભાઈ પીરિયડમાં છે આજે નહીં થાય, આજે આ વસ્તુ ઊભા થઈને તમે દોડાદોડ કરવાનું કશો તો નહીં થાય. તો તમે એવું કહેશો તો વાત થશે, પણ એને જે કામ જ નહીં કરવું અને રજા, તો કે આપણે ડેફિનેટલી અગર 24 કલાક હા કેમેરો મૂકીએ તો ઘરમાં તો આપણે આરામ તો કંઈ કરવાના જ નથી. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ત્રીને માનસિક રીતે કે શારીરિક રીતે આરામ તો તમને મળવાનો જ નથી કે તમે આખો દિવસ તમે લાઈ ડાઉન થઈને રહો. ઇવન ફિઝિકલી તમે વધારે એક્ટિવ હોય ને તમે વધારે કામ કરો તો ઉપરથી તમને વધારે ઇઝી થતું હોય છે, પણ એ વખતે હા હાર્ડ કામ ન કરીએ એ બહુ મહત્વની વસ્તુ છે. બાકી તો ગામડાની અંદર સ્ત્રીઓ છે બધું જ કરતા હોય છે. ઇવન બેબીને બર્થ આપીને લોકો કામે પણ હમ જતા હોય છે. ફોરેન ની અંદર તો કદાચ 1-1.5 કલાકમાં તમને ઇવન પ્રેમમાં બેબી મૂકીને શોપિંગ કરવા સુધી, હું તો રહેલી છું, મેં હમ જોયું છે કે આપણને એમ થાય કે આટલું ઈઝી. એટલે તમારે તમારી જાતને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે. અને સુપ્રીમ કોર્ટે જે બી કહ્યું છે હું એના સાથે એગ્રી છું, અને ખરેખર આનાથી વધારે ઇક્વાલિટીની બાબત છે, પણ ડિસબેલેન્સ થવાના ચાન્સીસ વધારે છે. એક ફરી એક વખત હું આપની પાસેથી મારે એ સમજવું છે કે ખાસ કરીને આ ચુકાદા વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ નીતિ વિષયક મુદ્દો છે આખો, અને આમાં કોર્ટ નક્કી ન કરી શકે આને આપણે ફરજિયાત કરવું કે નહીં, અને કોર્ટ નક્કી ન કરી શકે. કોર્ટે કહ્યું છે કે સંસદ અથવા પછી સરકાર આ વસ્તુ નક્કી કરી શકે છે. કેટલીક કંપનીઝમાં આ રીતે હોય છે. બિહારમાં તો ઘણા વર્ષોથી આ રીતની લીવ આપવામાં આવતી હોય છે. હવે આ ખરેખર ફરી એક વખત વિચારવો પડે એવો મુદ્દો તમને લાગે છે ખરો? અગર આમ ઓવરઓલ જોવા જઈએ તો મને એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી લાગતો, વેરી ઓનેસ્ટલી કહું, કારણ કે જ્યાં આપણે અત્યારે લડાઈ કરવાની વાત કરીએ છીએ, જ્યાં આપણે અત્યારે હા જે એટેક કર્યું બે દીકરીઓએ જે પ્રમાણે એ વસ્તુ કરી રહી છે તેના માટે મને બહુ એટલો ઇમ્પોર્ટન્ટ મુદ્દો નથી લાગતો. એઝ અ વિમન હમ એક્ટિવિસ્ટ નથી લાગતો. હું બહુ હમ બોલ્ડલી કહીશ, કારણ કે સંસદનું કામ છે કાયદા ઘડવાનું. તોરણ હવે એ કાયદો ઘડવાની સત્તા સંસદને આપેલી છે. પરંતુ હમ અગર આ વસ્તુને લઈને કાયદો ઘડવામાં આવે તો એ કાયદો ઘડવા માટે પીરિયડ લીવ આપવી, 2 દિવસની આપવી કે 3 દિવસની, એના માટે આ પસાર કરવું મને બહુ અત્યાર સુધી શું ચાલતું જ હતું, કોઈ ઇશ્યુ હતો જ નહીં. અને હું હમ એવું માનું છું કે જેને તકલીફ છે બિંદાસ કહી દે કે ભાઈ હું પીરિયડમાં છું, મને પેટમાં દુખે છે, મને 2 દિવસની રજા જોઈએ, હું કમ્ફર્ટેબલ નહીં છું, તમે રજા ના મૂકી શકો. એવું કંઈ કહેવું જોઈએ કે ભાઈ આ 2 રજાઓ આપીએ છીએ અને તમે તમારા કદાચ પૈસા નહીં કાપીએ, અથવા તો તમે પૈસા કાપી લેજો, ભાઈ મને પેઇન છે, હું નહીં વર્કઆઉટ કરી શકું, હમ તો તમે કહી હમ જ શકો છો. માંદગી જે રીતે લીવ હોય છે એ પ્રમાણે કોઈ પણ સ્ત્રીને કન્ટિન્યુઅસ પીરિયડમાં થાય ત્યાંથી તો મરે ત્યાં સુધી તો કઈ, અથવા તો એનો મોનોપોઝ કે પેરીમોનોપોઝ ના આવે ત્યાં સુધી કઈ એને પેઇન થતું હોય એવું માન્યામાં મને નથી આવતું. તોરલ આપણે બી યંગ હતા ત્યારે આપણને પીરિયડ વધારે થતું હતું, હવે નથી થતું. હવે આપણે એકદમ યુઝ ટુ થઈ ગયા છે કે આપણે કામ કરવાનું છે ને આપણે એ ઘડાઈ ગયા છે. એટલે જે પણ છે માનસિક રીતે મજબૂત થવાની વાત છે. અને સંસદે કાયદો, હું તો નથી માનતી કે આ વસ્તુને લઈને કાયદો લાવવો જોઈએ. જેવી રીતે જેમ કીધું કે તમે કીધું બિહારમાં છે, તો એ સેન્સિટાઇઝેશનનો છે કે જે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં કામ કરે છે ત્યાં આગળ એવું યસ હોય કે ભાઈ 30 દિવસ કામ કરે છે, જ્યાં સેટરડે સન્ડે રજા નથી મળતી, અને જ્યાં આગળ એ લોકોને કોન્સ્ટન્ટ 30 દિવસ કામ કરવાનું હોય છે. જેમ ગૃહ ઉદ્યોગ આવી ગયા, અથવા તો એવું સ્ત્રીઓને લગતા જે કામ આવી ગયા, વણાટના આવી ગયા, અથવા તો નવું કઈ બીજા કોઈ વસ્તુ આવી હમ ગઈ, તો એની અંદર જો તમે પર્ટિક્યુલર આવી રીતે વાત કરો ને એમાં જો રજા આપતા હોય તો એ યોગ્ય છે. બાકી હું નથી માનતી કે આના માટે સંસદે કોઈ કાયદો લાવવાની જરૂર હોય. બિલકુલ સોનલબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ચર્ચામાં આપ જોડાયા અને આપણે આ ચર્ચા આજે મને લાગે છે દર્શકો માટે ઉપયોગી સાબિત થશે. ફરી એક વખત આવી કોઈ ચર્ચામાં આપણે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ. સુપ્રીમ કોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને આપણે વાત કરી રહ્યા હતા કે પીરિયડ્સની જે લીવ છે, પીરિયડ લીવ એ ફરજિયાત ન હોવી જોઈએ તેવો ચુકાદો છે. અને તેમાં પણ એવું ખાસ સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે અથવા તેને ફરજિયાત કરવામાં આવશે તો તે મહિલાઓ માટે જ ખૂબ વ્યાજબી નહીં હોય, નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી અનેક ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.